ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश। अहोभाव ग्रंथना स्वाध्यायना क्रम में આપણે આજે સવારના પરમાત્મ પ્રકાશ ઉપરના 5મા પ્રવચન અંગે જ વિશેષ ચર્ચા લઈશું. છ ગાથા સુધી, 6 દોહરાઓ સુધી સિદ્ધ ભગવંતોને જ વંદન નમસ્કાર તેમના પ્રત્યે યોગિંદુ દેવે અહોભાવ વ્યક્ત કર્યા. થયેલા સિદ્ધો, ભવિષ્યમાં ભાવિમાં થવાને પાત્ર છે એવા સિદ્ધો, થશે એવા સિદ્ધો અને વર્તમાનમાં થઈ રહ્યા છે એવા વર્તમાનવર્તી ત્રિકાળવર્તી સિદ્ધ ભગવંતોને વંદન સ્વરૂપ, નમસ્કાર સ્વરૂપ 3 છંદો, 3 કાવ્યો આપ્યા. પછી ચોથામાં સમુચ્ચય રૂપે મહામુનિ થઈને, મુનિપણો અંગીકાર કરીને નિર્વાણને પ્રાપ્ત થયા એમને નમસ્કાર કર્યા. તો આમ જુઓ તો ચોથો છંદ પણ સિદ્ધોની જ વાત છે. પછી 5મા અને 6ઠામાં એક બહુ માર્મિક વાત આવી. 5મા દોહરામાં સિદ્ધત્વને પામેલા સિદ્ધ ભગવંતો એમનું નિવાસ સ્થાન, રહેઠાણ, પરમાર્થે પોતાનું સ્વરૂપ, વ્યવહારે લોકાગ્ર. ખ્યાલમાં એવું, આ ચર્ચા નિયમસારમાં પણ છેલ્લે આવેલી. વ્યવહારે લોકાગ્રમાં રહે છે, પરમાર્થે તો પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપ અને સ્વભાવમાં જ રહે છે. આ છંદ ઉપર, 5મા કાવ્ય ઉપર આજે બહુ જ ગૂઢ ગંભીર સ્વાધ્યાય આવેલો છે. એની ચર્ચા આજે આપણે લેવાના છીએ. આની સાથે 6ઠો છંદ, એ 6ઠા છંદમાં સિદ્ધ ભગવંતોના ગુણોની વાત છે. 5મામાં નિવાસ સ્થાન, રહેઠાણની વાત છે. 6ઠા કાવ્યમાં ગુણો, કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ સુખ. એમાં પણ એક મર્મની વાત છે. ગુણોમાં આનંદ, જ્ઞાન, દર્શન, સુખ, વીર એમ ચતુષ્ટયની પણ વાત કરી શક્યા હોત ને, પણ એમની વાત નહીં કરી. કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ સુખ. કેવળ દર્શન, એના 2 અર્થ લેવા. એક તો સર્વદર્શીપણું અને અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખમાં એમનો અનંત ક્ષાયિક સમ્યક્ત્વ. એમ દર્શન શબ્દ 2 અર્થમાં આવે, શ્રદ્ધાના એ અર્થમાં આવે અને અવલોકનના અર્થમાં પણ આવે. તો કેવળ દર્શન કહેતા
અનંત સમ્યક્ત્વ એમ લેવાનું છે આમાં. અને કેવળ જ્ઞાન કહેતા અનંત જ્ઞાન એ તો સ્પષ્ટ જ છે. હવે સુખ જે છે ને, સુખ એમાં સમ્યક્ત્વે આવે અને ચારિત્ર્ય આવે. તો જ્યારે સુખમાં સમ્યક્ત્વ અને ચારિત્ર્ય બેવું લેવાનું થાય તો ઓલા કેવળ દર્શનનો અર્થ અવલોકનરૂપ અનંત દર્શન લેવાનું. શું સમજાણું? જો ચતુષ્ટયના નામ કેવા છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર. તો એમાં કેવી રીતે સમજવાનું? અનંત દર્શનમાં દર્શનાવરણી કર્મના અભાવે અનંતને અનંત રૂપે અવલોકવાની દર્શન ચેતના, સર્વવ્યાપક દર્શન ચેતના, દર્શનોપયોગ એ અનંત દર્શનમાં. અનંતને અનંત રૂપે જાણવા રૂપે અનંત જ્ઞાન એટલે ક્ષયિક જ્ઞાન, મતલબ જ્ઞાનની વાત થઈ તો અનંત દર્શન, અનંત જ્ઞાન સ્પષ્ટ છે. હવે અનંત વીર ચતુષ્ટયોમાં તો એ તો સંપૂર્ણ સંપૂર્ણ અંતરાય કર્મના અભાવે, વીર્યાંતરાય નહીં, સમગ્ર અંતરાય કર્મના અભાવે પ્રગટ થતો ગુણ એને કહેવાય અનંત વીર્ય. સમજાય છે? દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, પાંચે પાંચ અંતરાયના જે પ્રકારો છે કર્મોના, એમના અભાવે પ્રગટ થતો જે ચતુષ્ટયમાંનો એક એને અનંત વીર્ય કહેવામાં આવે. તો એનો એ સંબંધ જુદો છે. તો અનંત દર્શન, દર્શનાવલોકન, સામાન્ય અવલોકન, અનંત જ્ઞાન, વિશેષ અવલોકન રૂપ જ્ઞાન, બેઉમાં જે શક્તિ છે એ અનંત વીર્ય. હવે અનંત સુખ રહ્યું. હવે અનંત સુખ એ ચારિત્ર્ય સાથે સંકળાયેલો છે. માત્ર ચારિત્ર્ય સાથે નહીં, શ્રદ્ધા મોહનીના પ્રકાર કેટલા? બે, દર્શન મોહની અને ચારિત્ર્ય મોહની. તો દર્શન મોહનીના અભાવે સમ્યક્ત્વ, ચારિત્ર મોહનીના અભાવે ચારિત્ર. એટલે દર્શન મોહનીના અભાવે જે સમ્યક્ત્વ છે, સમ્યક્ત પ્લસ સ્વરૂપની રમણતા રૂપ, ચારિત્રના અભાવે, ચારિત્ર મોહનીના અભાવે સ્વરૂપ રમણતા રૂપ જે ચારિત્ર પ્રગટ થાય, સમ્યક્ત્વ અને ચારિત્ર એટલે દર્શન મોહની, ચારિત્ર મોહની બંનેના અભાવે પ્રગટ થતાં સમ્યક્ત્વ અને ચારિત્ર બેઉ મળીને સુખ થાય છે. ટોટલી ટિપિકલ આગમની બહુ માર્મિક વાત છે. તમે શ્રોતા બનીને સાંભળવા માગો ને તો મગજમાં નહીં બેસે. આના માટે પાક્કું શિષ્યત્વ જોઈએ, અભ્યાસ જોઈએ, એના વગર નહીં સમજાય. આપણે એમ કહીએ છીએ અમે સુખી છીએ. શેના ખાક સુખી? હા, પૈસાની તો હોળી હળગે છે, શેના સુખી? અરે જે શ્રદ્ધાએ ઠેકાણે હોય અને સ્વરૂપ રમણતાએ ઠેકાણે હોય, સુખી એ હોય. જે શ્રદ્ધાએ શુદ્ધ હોય અને રમણતાએ શુદ્ધ હોય, વિષય ભોગો આદિકમાં જે રમે છે એ તો હોળી હળગે છે. ત્યાં તો એ તો કશાયોની હોળી છે. એમાં ક્યાં ચારિત્ર આવ્યું? એમાં ક્યાં સુખ આવ્યું? શ્રદ્ધા પણ ભટકે છે અને રમણતા ચારિત્ર પણ ભટકે છે. એ આકુળતાના માર્ગે જ છે, સુખના માર્ગે છે જ નહીં, સુખી છે જ નહીં, સુખાભાસી છે. માર્ગ પ્રત્યેની શ્રદ્ધા હોય, સ્વરૂપ પ્રત્યેની શ્રદ્ધા હોય, આનંદમય આત્મકલ્યાણ પ્રત્યેની શ્રદ્ધા હોય, ખ્યાલમાં હવે આત્મા પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા હોય, જ્ઞાયક ભાવ પ્રત્યેની શ્રદ્ધા હોય. જે સવારે મેં કીધું હતું દર્શન વિશુદ્ધિ, ભગવાનના દર્શન કરવાના ભાવ એની વાત નહીં. એ તો રાગમાં જાય, એ આશ્રવ તત્વમાં જાય, એ સંવરમાં નહીં આવે. સંવરમાં તો સ્વભાવની શ્રદ્ધા આવે. સ્વભાવની શ્રદ્ધામાં ઘટપણું એ નિર્જરા, અને સ્વભાવની પૂર્ણ શ્રદ્ધા એ મોક્ષ. શું કીધું? સ્વભાવની શ્રદ્ધા સંવર, શ્રદ્ધામાં વધારો નિર્જરા, અને એ શ્રદ્ધાની પૂર્ણતા એ મોક્ષ.
પણ સ્વભાવમાં તો ન સંવર ન નિર્જરા ન મોક્ષ. સ્વભાવ તો થતા આશ્રવને જાણે, બંધને જાણે, સંવરને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને પણ જાણે. એને તો એનું નામ તો સ્વભાવ છે. આખી પ્યોર દ્રષ્ટિના વિષયની વાત છે. શું પકડાય છે કે નહીં ધનજીભાઈ? મોક્ષ તો ભેષ છે, સંવર તો ભેષ છે, નિર્જરા તો ભેષ છે, વેશભૂષા છે. ખ્યાલમાં આવ્યું? આપણે ગિરનારમાં એક વિધાન પૂજા અને શિબિર હમણાં ગયા વર્ષે થયેલું ને, એમાં મેં એક બહુ સરસ બોલની એમાં ચર્ચા લીધી હતી. બહુ જ માર્મિક બોલ, અને ખૂબ એને ઊંડાણથી ભાવથી સમજવા જેવો બોલ. 105 નંબરનો બોલ બેનશ્રીના વચનામૃતમાં. એની મેં કલાક એક સ્વાધ્યાય ત્યાં લીધી હતી. બહુ માર્મિક હતો. આત્મા એ તો ત્રિકાળ એ જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. આત્મા એ તો સ્વભાવ, હમણાં કીધું ને, આત્મ સ્વભાવ તો ત્રિકાળ પરમાર્થે જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કરેલો છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. સાહેબ, સુવર્ણ દ્રવ્ય કોઈ દી ઘરેણા તરીકે પરિણમતો જ નથી. કેમ? ઘરેણાઓ તો દેખાય છે. વીટી છે, સોનું નથી. સુવર્ણ દ્રવ્ય તો અકબંધ, અડીખમ, અડગ, ધ્રુવ, અચલ, જેવો છે તેવો જ છે. સોના એ કોઈ દી વીટીનો, કોઈ ઘરેણાઓનો વેશ. વકીલ સાહેબને નથી સમજાતો? સમજાય છે? એના માટે અભ્યાસ જોઈએ. સાહેબ, આ વીટી તો આજે છે, કાલે નથી. વીટી તો આજે છે, સવારે છે, સાંજે નથી. સવારની વીટી તૂટીને કાનની બાલીમાં પલટાઈ જાય, પણ સોનું તો, સુવર્ણ તો છે કે નહીં? તો જે છે એ દ્રવ્ય, અને થાય છે અને હોય છે, રહે છે અને જાય છે, એનું નામ પર્યાય. આવ્યા અને ગયા એ પર્યાયની વાત છે. બકવાસ છે બધું જીવનમાં સાહેબ. અમે ભણી ગણીને બહુ મોટા થયા, કરોડો રૂપિયા ભેગા કર્યા, બંગલાઓ બનાવ્યા, છોકરાઓને ભણાવ્યા, બધાને ગુરુદેવશ્રીની ભાષામાં સારા ઠેકાણે નાખ્યા. આ બધા મોહના ચાળા છે. શું કીધું? આ મોહના ચાળા છે, બધા પર્યાયના વેશ છે. થોડીક હજી વાત કરું. હું મિથ્યા દૃષ્ટિ હતો અને હું સમ્યક દૃષ્ટિ થયો. હું પંચમ ગુણ સ્થાનવર્તી શ્રાવક બન્યો. વેશ છે, વેશ. હું મુનિ બન્યો, શ્રેણી ચઢ્યો. હો વેશ. હા, વેશ. હું અરહંત બન્યો. અરે રે રે, મારી નાખા. હા, અમે સિદ્ધ થવાના. બોલો શું છે? બોલો. બિલકુલ જુદી વાત છે. હા, અમે સિદ્ધ થવાના, થઈને જ રહેવાના, થઈને જ રહેશું, અમારો અધિકાર છે. બધી વાત સાચી. પર્યાયનો વેશ છે. તું સ્વયં સિદ્ધ છે. સિદ્ધ થવું એ તારો સ્વભાવ નથી, એ પર્યાયનો સ્વભાવ, એ પર્યાયનો વેશ.
છવી પર્યાયનો વેશ, હોય એ દ્રવ્યનો સ્વરૂપ, એ જ્ઞાયકનો વેશ, જ્ઞાયકપણાનો વેશ. બહુ આકરું છે આ તો સાહેબ. હવે સમજાણું કે નહીં? સોનું કોઈ દી ઘરેણા રૂપે ઘડાનો જ નથી, એ સોના રૂપે જ ઘડાયેલો છે, સુવર્ણ રૂપે જ ઘડાયેલો છે, ટંકોત્કીર્ણ છે. કંઈક કળ વળે છે. હા, આકરું છે આ. હાથમાં એ તો ત્રિકાળ જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. પરમાર્થે એટલે સ્વભાવે, નિશ્ચય અને વ્યવહારે નહીં લેવાનો, નયોની અપેક્ષા એ નહીં. પરમાર્થે સ્વભાવે, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. જે પણ કહો તમે નયોની ભાષામાં, પણ પરમાર્થે સ્વભાવે સ્વરૂપે. આત્મા એ તો ત્રિકાળ એ જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. સુવર્ણને કોઈ દી કોઈ પણ ઘરેણાઓનો ઘાટ નથી. ઘાટ હોય એ સોનું નહીં સાહેબ, ઘાટ હોય સોનું ન હોય. સોનામાં કોઈ દી ઘાટ ન હોય, સોનું સોનું હોય. સુવર્ણ તો સુવર્ણ છે. અચ્છા, આપણે એને માપીએ ને તોલા, 2 તોલા, 4 તોલા, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ. સુવર્ણને પૂછો તો તમે કેટલા તોલા, કેટલા ગ્રામ? સુવર્ણને પોતાનો એવો પરિચય આપવામાં ગૌરવ, એ તો જગતના મોહી લોભીઓ જીવો બોલશે. 1 તોળા ને 2 તોળા એ દુનિયાની ભાષા છે, સુવર્ણની ભાષા નથી. સુવર્ણને તોળે તોળાય નહીં, એ અતુલનીય છે. ખરેખર તમને કહું, આવું બધું ઊંડું સ્વાધ્યાય આપણે કરીએ ને તો દુનિયાના ગમે તેવા ચક્રવર્તી આવીને પણ આપણા વખાણ કરે ને, એમાં કાંઈ વખાણ બખાણ કાંઈ નથી રાખ્યું, કાંઈ દાળિયા એમાં છે નહીં. છે ને ગજબની વાત? હા, આત્મા એ તો ત્રિકાળ એ જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ જ નથી, કોઈ પર્યાય અપેક્ષા નથી. કિરણને ફેલવું હોય તો ફેલે, સૂરજને એની ચિંતા. સૂરજ દાદા ઉગી આવેલો છે, એનું જ્ઞાન, એના ભાળ જો દુનિયાને આપવાની ઉતાવળ કિરણને હોય તો એ દોડીને જાય. સૂરજ કહે છે મારે મારા પરિચયની જરૂરત નથી, હું તો જેવો છું તેવો છું. સૂરજ એક, કિરણ કેટલી? બોલો વકીલ સાહેબ. સહસ્ર રશ્મિ કહેવાય છે સૂરજને, હજારો કિરણો છે ને. સૂરજ એક. એમ દ્રવ્ય સ્વભાવ તો એક, જ્ઞાયક ભાવ, અને એમાં નીકળનારી જ્ઞાનની પર્યાયો કેટલી? કિરણની પેઠે લાખો કરોડો અબજો ખરવો, સંખ્યાત અસંખ્યાત, અનંત 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 અનંત, એ બધા પર્યાયના વેશ છે. બોલો, આત્મા મુમુક્ષુ કે અમુમુક્ષુ? નહીં બોલતા, કાંઈ વાંધો નહીં. હા, આત્મા મુમુક્ષુ કે અમુમુક્ષુ? આત્મા સ્ત્રી કે પુરુષ? અરે આત્મા જ્ઞાની કે અજ્ઞાની? આત્મા શ્રાવક કે શ્રમણ? આત્મા 4થા ગુણસ્થાન વાળો કે 5મા ગુણસ્થાન વાળો કે શ્રેણી વાળો? કે આત્મા અરહંત કે આત્મા સિદ્ધ? આત્મા કાંઈ નહીં આમાંથી. આત્મા તો આત્મા છે. આત્મા તો આત્મા છે. કેટલી માર્મિક વાત છે. હા,
અને આપણે અભિમાન લઈને ફરતા હોય છે આખી જિંદગી. શેનો અભિમાન લઈને? હું ડૉક્ટર. બોલો, તું કોણ? જો ડૉક્ટર. જે ડૉક્ટર છે એ કોણ? આત્મા ડૉક્ટર છે. હું વકીલ. હા વકીલ સાહેબ બોલો, તમે કોણ? શુદ્ધાત્મા કે ડૉક્ટર કે વકીલ? હા છે ને. જવાબો કેવા છે આપણા બધા જવાબો પર્યાયના છે. એનું નામ છે પજ્જય મૂળાહી પરસમયા. આ પર્યાય મૂળતા છે આપણી. મેં સુખી દુખી, મેં રંક રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ. હું કરોડપતિ, હું પૈસાવાળો, હું લાડીવાળો, હું ગાડીવાળો, હું તો શાસ્ત્રવાળો, અમે જયપુરવાળા, અમે સોનગઢવાળા, અમે ગુજરાતી, અમે હિન્દી. અરે આત્મા ન હિન્દી ન આત્મા ગુજરાતી. નિત્ય નિરંજન જ્ઞાનમય. કેવા 3 શબ્દો આવ્યા? હા, નિત્ય નિરંજન જ્ઞાનમય. પણ અહીંયા સ્વાધ્યાય ભવનમાંથી બહાર નીકળ્યા બાદ આપણા સુર કેવા હોય છે? બોલો. પર્યાયના જ આપણા સુર ફૂટેલા હોય છે. તો ખ્યાલમાં આવ્યું? સુવર્ણના ઘરેણા ન હોય, બસ એટલું આપણને સમજાય છે. દ્રવ્ય ભાવના પર્યાય વેશ નહીં હોય. સમયસારજીમાં મોક્ષ અધિકાર સુધી બધાને વેશ કીધા છે. આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ બધાને વેશ ગણ્યા છે. પણ છેલ્લે જ્યારે સર્વ વિશુદ્ધ જ્ઞાનની વાત આવી ને ત્યારે વેશ શબ્દનો પ્રયોગ નથી કર્યો. જ્ઞાયક તો બસ જ્ઞાયક છે. અને મેં જે હમણાં છંદ બોલ્યો ને, મેં સુખી દુખી, મેં રંક રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ, છડાળામાં અગ્રહિત મિથ્યાત્વની વ્યાખ્યા છે. કેવા ગ્રહિતની? કેવા મિથ્યાત્વની? તો શું અગ્રહિત એટલે શું? અરે જે અનાદિકાળથી સંસ્કાર વશાત ચાલે છે એ નવો ગ્રહણ નથી કર્યો. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. જે ખુરશીએ બેસતો થાય એ ખુરશી મારી, જે ગામમાં રહેતો થાય એ ગામ મારું, જે ફ્લેટમાં રહેતો થાય એ ફ્લેટ મારું, જે મકાનમાં રહેતો થાય એ મકાન મારું. તો વિચાર તો કરો તમે. પ્રાપ્ત પર્યાયમાં પોતાપોનું કેવું થાય છે. અરે રેલવેમાંથી પ્રવાસ કરતા હોય, 4-6 કલાકનો સફર, બર્થ નંબર 2 મહિના 3 મહિના પહેલાં આપેલી હોય, અંદરમાં જાય, પોતાના બર્થ ઉપર કોઈ બેઠો હોય ને ફટાક દઈને એને ઊભા કરે, ભાઈ આ મારું છે, તમારું નથી, ઊભા થાવ. 3-4 કલાક સુધી મોહ નાચે છે માથે સાહેબ. અને બીજા આવે. એક વખત તો મેં ટ્રેનમાં જોયું કે પૂછા વિના ઓલા બેસી ગયા બિચારા, ઓલા બાજવા માંડ્યા કે તમારામાં એટલો તો વિવેક હોવો જોઈએ ને, પૂછીને બેસો અમારું બર્થ છે. અચ્છા, બેસનારનો બર્થ છે કે ઓલો બેઠો છે એનો બર્થ છે? કે બર્થનો છે? સ્ટેશન આવ્યા બાદ તો બે ઉતરી જવાના છે. શું સાહેબ? બર્થ એનાય બાપનો નથી, આનાય બાપનો નથી. પણ જ્યાં સુધી 3-4 કલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ત્યાં સુધી અમે તો બાજવાના જ. મારું છે, તારું નથી. તો જેમ બર્થની બાબતમાં રેલવેમાં હોય એમ જમીન, મકાન, પૈસા. સમાજનો એક હજી વિચિત્ર કિસ્સો કહું તમને. મા બાપ કંઈ મારા જ થોડાક છે, હું જ હાચું, તમે હાચવો, 2 ભાઈઓ બાજે. હા, મને કંઈ બધું સોનું અને બધા દાગીના મને આપી દીધા છે કે હું જ હાચું? તમે ફરવરીના 28 દિવસ હાચવો અને અમે ડિસેમ્બરના 31 દિવસ હાચવીએ, 2 દિવસ વધારે ભાગલા પડે કે નહીં? એટલે તમે વિચાર કરો, મારું અને તારું એ મોહના ચાળા છે એમ કહેવાનો અર્થ. એ બધા પર્યાયના વેશ છે. એટલે હું મૂરખ છું, હું પંડિત છું, હું કરોડપતિ, હું રોડપતિ,
હું નાનો હું મોટો, આ બધા શલ્યો પર્યાયના વેશના છે, મોહના ચાળા છે. કોઈ પર્યાય અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે, એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જો આ પરમાત્મ પ્રકાશમાં જે ચાલે છે ને 6 ગાથાઓ સુધી, સિદ્ધોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, એટલે દરેક ગાથામાં ભાવાર્થમાં લખે છે શુદ્ધાત્મ સ્વભાવ ભાવ જેને આશ્રયે આવું સિદ્ધપણું પ્રગટ થાય એવો એ આત્મા આરાધવા યોગ્ય છે. પરમાત્મ પ્રકાશ ગ્રંથનું નામ શું છે? પરમાત્મ પ્રકાશ. પરમાત્મા એટલે કોઈ અહીંયા અરહંત અને સિદ્ધ નહીં. પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મા, દેહરૂપી દેવાલયમાં વિરાજમાન દરેકનો ભગવાન આત્મા, એ પરમ આત્મા, એ પરમાત્મા ઉપર જે પ્રકાશ પાથરવામાં આવેલ છે એનું નામ પરમાત્મ પ્રકાશ. પ્રકાશ એટલે ઉદ્ઘાટન, પ્રકાશ એટલે ખ્યાતિ પ્રખ્યાતિ, પ્રકાશ એટલે આવિર્ભાવ. તો પરમ ઉત્કૃષ્ટ સ્વભાવ ભાવરૂપ જે ભગવાન આત્મા, એનો ઉદ્યોત કરવામાં આવેલો ગ્રંથ, એનું નામ પરમાત્મ પ્રકાશ. બોલો, સવારના આજે સવારે 5મો સ્વાધ્યાય થયો. આ 5 સ્વાધ્યાયને ચેલેન્જ આપે, પડકાર ફેંકે એવો આ બોલ છે કે નહીં? બોલો બોલો. 5 દિવસ ગીત ગાઈએ છીએ આપણે, ઓહો હો પરમાત્મ પ્રકાશ કેટલું સરસ, પરમાત્મ પ્રકાશ કેટલું સરસ. હવે બોલો, આ બોલની ભાષામાં બોલો. હોશ ઉડી જાય. શું ધનજીભાઈ, 5 દિવસનું જે હાલે છે એ ઉત્કૃષ્ટ છે કે આ ઉત્કૃષ્ટ છે? બતાવો. અનાદિકાળથી આત્માએ કોઈ પર્યાય વેશને ધારણ કર્યો જ નથી. આત્મા મુનિ કે કેવળ જ્ઞાની કે સિદ્ધ, જો મુનિ કહીને મુનિપણાની વાત કરી, પછી કેવળ જ્ઞાની એટલે 13મા 14માની વાત કરી, અને સિદ્ધ કહીને ગુણસ્થાનાતીતની વાત કરી. મુનિથી પહેલાંને તો લીધું જ નથી. લઈએ તો આપણે 4થા જગન્ય અંતરાત્મા, 5મા મધ્યમ અંતરાત્મા, 6ઠા 7મા છે ને મુનિ. તો જ્ઞાનીઓની શ્રેણીમાં લઈએ તો એમને પણ 2ને લઈએ આપણે. અંતરાત્માવાળી પહેલી દશા, પણ એ દશા છે ને ભેષ છે ને. અહીંથી આપણે બહાર જઈને, અચ્છા ગાડી છે તમારી પાસે, ઓહો આટલા પૈસા, તમે આટલા સુખી. શું વકીલ સાહેબ, આનું નામ પજ્જય મૂડાહી પરસમયા. અહીંયા આવી મીઠી મધુરી વાત સાંભળીને વળી પાછું બહાર જઈને 24 કલાક સંયોગોના સંસ્કાર. તો આ સ્વભાવના સંસ્કાર ટકે તો ક્યાંથી ટકે? હા, તબિયત કેમ છે? છોકરાઓ કેમ છે? દવા બહુ લો છો, લાગુ પડે છે કે નહીં? કાંઈ આડઅસર તો નથી ને? રાત્રિ નિંદર તો આવે છે ને? હા, ખાઓ છો તો બધું તમને સદાય. વાર્તા કેવળ દેહાધ્યાસની. આ છે ગજબની વાત. આત્મા મુનિ, કેવળ જ્ઞાની કે સિદ્ધ, એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. શું કીધું? આત્મા પરને જાણે છે, તેમાં તો આત્મા જણાતો જ નથી. આત્મા પરને જાણે છે, એ લોકાલોકને જાણે છે, એમ કહેવાથી આત્મા જણાશે? પરને જાણવાથી કંઈ આત્મા એમાં તો જણાય જ નહીં ને. આત્મા ક્યાંથી જણાય એમાં? તો પરને જાણે છે તેમાં તો આત્મા જણાતો નથી. બીજી વાત, આત્મા આત્માને જાણે છે. ઓહો હો, આ તો આપણને બહુ મોટું ધર્મ લાગે. પણ આત્મા આત્માને જાણે,
બે થયા ને આત્મા. એક જાણે એ આત્મા અને જેને જાણે એ એક આત્મા. તો એવો એ કયો આત્મા જે આત્માને જાણે? કયો આત્મા જે આત્માને જાણે? અરે સેટિકાની 356 નંબરની ગાથાથી 65 નંબરની ગાથા, 356 થી 365 ગાથાઓમાં, 10 ગાથાઓમાં દર્શક, જ્ઞાયક અને અપોહક એવા 3 બોલ. દર્શકમાં ને દર્શકમાં 2 બોલ, શ્રદ્ધાનો 1 બોલ અને અવલોકનનો 1 બોલ, સામાન્ય અવલોકન. 4 બોલ આવ્યા એમાં. સમજાય છે? જ્ઞાયક જ્ઞાયકને જ જાણે છે. તો એ જ્ઞાયક જ્ઞાયકનો છે. એ કયો જ્ઞાયક છે? જે જ્ઞાયકનો જ્ઞાયક જ્ઞાયક છે. દર્શક દર્શકનો દર્શક છે. તો દર્શક એ કયો, કેવો દર્શક? એ દર્શકનો દર્શક છે. એ અપોહક અપોહકનો છે. તો અપોહક કયા અપોહકનો છે? જે અપોહકનો અપોહક છે. કંઈક ભાષા સમજાય છે? તમે આ બધી બાબતો બહુ ઇઝી ગોઈંગમાં નહીં લેતા. આના માટે કલાકો સ્વાધ્યાય જોઈએ. વિજયભાઈજી તાગડે આવ્યા છો? બરાબર. આત્મા પરને જાણે છે, તેમાં તો આત્મા જણાતો નથી. પણ આત્મા આત્માને જાણે છે, તેમાં પણ આત્મા જણાતો નથી. કેમ કે એ બે થયા ને એમાં. આત્મા આત્માને જાણે, આત્મા આત્માને જાણે. પણ એ કોણ આત્મા? જે આત્માને આત્મા જાણે. શું કીધું? ઓલું તો બાઉન્ડ્રી બહારની દુનિયા. પરને જાણવાથી આત્મા જણાતો નથી. અચ્છા એમ? તો આત્માને જાણવાથી આત્મા જણાય નહીં? કેમ કે હજી સદબુદ્ધ વ્યવહારને એના ભેદમાં ઊભો છે. ત્રીજી વાત, આત્મા તો આત્મા જ છે. શું કીધું? આત્મા તો આત્મા જ છે, તેમાં આત્મા જણાય છે. પરને જાણવાથી આત્મા જણાતો નથી. જો એ બહારનો અસદભૂત વ્યવહારનો એનો વિષય તો ગયો. આત્મા આત્માને જાણે છે, સદભૂત વ્યવહારનો પણ ભેદ ગયો. અને અંદરમાં અભેદમાં આવ્યો. આત્મા તો આત્મા જ છે, તેમાં આત્મા જણાય છે. જ્ઞાત તે તો તે જ છે. યા છઠ્ઠી ગાથાનો હાર્દ છે. આ સામાન્ય વાત નથી. આવા અનમોલ વચનો આપણા હૃદયના શૃંગાર બનવા જોઈએ, ઘરેણાં બનવા જોઈએ. બીજી બધી સ્થૂળ ક્રિયાઓમાં ઉપયોગને ભમાવવા કરતાં પલોઠી વાળીને બેસી આનું ગોલન, આનું ચિંતન, આનું મનન હોવું જોઈએ. ફરીથી જુઓ, આત્મા પરને જાણે છે, તેમાં તો આત્મા જણાતો જ નથી. પહેલો બોલ. બીજો બોલ, આત્મા આત્માને જાણે છે, તેમાં પણ આત્મા જણાતો નથી. પહેલામાં અસદભૂત વ્યવહાર નહીંનો વિષય, બીજામાં સદભૂત વ્યવહાર નહીંનો વિષય. બે વ્યવહાર નહીંના વિષયમાં છે. ત્રીજો, આત્મા તો આત્મા જ છે, તેમાં આત્મા જણાય છે. કેટલી માર્મિક વાત છે આ! આવું છે આ બધું અપૂર્વ. એટલે જે સોગાની સાહેબે એક વાત કરી, તો અનંત સિદ્ધોથી પણ વધે એવું છે. અનંત સિદ્ધો કરતાં પણ વધે એવું છે. કેમ કે સિદ્ધ તો થયા છે, તું તો છે. સિદ્ધ થાય છે, શુદ્ધ હોય છે. હોય છે એ ત્રિકાળ, થાય છે એ ક્ષણિક. થાય છે એ આવે અને જાય. શુદ્ધ તો ક્યાંય જતો નથી, ક્યાંકથી આવતો નથી. એ તો છે. તો છે એટલે શુદ્ધ. શું સમજાણું? એટલે જ હું કેટલા દિવસથી એક ભાષામાં બોલતો હોઉં છું અહીંયા, શુદ્ધાત્મા અને સિદ્ધાત્મા કેટલો ફેર છે.
અરે સિદ્ધ પણ સિદ્ધાત્મા ત્યારે છે જ્યારે પહેલાં શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ન હોય તો સિદ્ધાત્મા થાય ક્યાંથી? શું સમજાણું? આત્મા એ ત્રિકાળ. જો એક વાત સમજો, ભૂતકાળ કહેશો તો એને વર્તમાન અને ભવિષ્યની અપેક્ષા છે. વર્તમાન કહેશો એને ભૂત અને ભવિષ્યની અપેક્ષા છે. ભવિષ્ય કહેશો એને વર્તમાન અને ભૂતની અપેક્ષા છે. ત્રિકાળને ન વર્તમાનની, ન ભવિષ્યની, ન ભૂતની કોઈની અપેક્ષા નથી. સાહેબ વિજયભાઈ, ફરીથી કહેવાની જરૂર નથી. એટલે ભૂતકાળમાં પણ હતો અને વર્તમાનમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે એવી બોલવાની જરૂર નથી. ત્રિકાળ, ત્રિકાળ કાળની અપેક્ષા નથી એને, સીધી વાત. ભૂત વર્તમાન અને ભવિષ્યકાળ ભેદોની એને અપેક્ષા નથી. આત્મા એ તો ત્રિકાળ એ જ્ઞાયકપણાનો જ વેશ ધારણ, પરમાર્થે ધારણ કરેલો છે. ખરેખર તો આ જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કરેલો છે એ કહેવું પડે છે શબ્દોમાં, ભાષામાં. બાકી તો જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. એક પ્રશ્ન પૂછું, સંવરથી ધર્મ થાય કે નિર્જરાથી થાય? ચલો, આશ્રવથી ધર્મ થાય કે સંવરથી થાય? બોલો, ઝડપથી બોલો. આશ્રવથી થાય કે સંવરથી થાય? સંવરથી થાય કે નહીં? તો સંવરથી જે થાય એ થાય ને, થાય ને, એ વેશ ને. જ્ઞાયકને એ વેશ જ નથી. થાય એ આત્માને લાગુ નહીં પડે, જ્ઞાયક સ્વભાવને લાગુ નહીં પડે. ધર્મ સ્વભાવ તો છે, વસ્તુ સ્વભાવો ધમ્મો. એટલે જો આમાં કહે છે કોઈ પર્યાય અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે હવે રહી સહી વાત સિદ્ધ છે, એવી એક પણ અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. આત્મા તો આત્મા જ છે. એટલે જ્ઞાનની ભાષામાં બોલો, આત્મા લોકાલોકને જાણે છે માટે આત્મા છે, બોલોમાં. આત્મા આત્માને જાણે છે માટે આત્મા છે કે બોલોમાં. ઓલો અસદભૂત, ઓલો સદભૂત. આત્મા તો આત્મા છે. એટલું રાખો ને, એટલું જ રાખો. અને એટલું જ રાખવાથી આત્મા જણાય છે. જ્ઞાત તે તો તે જ છે. બાકી પરમાત્મ પ્રકાશના 6 દોહરાઓમાં ત્રિકાળવર્તી સિદ્ધોને વંદન કરવા માટે 3 દોહરા, ભૂતકાળના, ભવિષ્યના અને વર્તમાનમાં થતા. પછી ચોથા શ્લોકમાં જે મહામુનિઓએ નિર્વાણની પ્રાપ્તિ કરી સમુચ્ચય રૂપે બધા મુનિ ભગવંતોને એમાં વંદન. જોકે એ સિદ્ધોને જ વંદન. પાંચમામાં પછી નિવાસ સ્થાન, વ્યવહારે લોકાગ્રમાં, પરમાર્થે પોતાના સ્વરૂપમાં. શું કીધું? વ્યવહારે લોકાગ્રમાં અને પરમાર્થે તો પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં. આ નિવાસ સ્થાન, રહેઠાણ, આવાસ, એટલે એમની પ્રાદેશિક મર્યાદા, ક્ષેત્રીય મર્યાદા એને કહેવાય. શું કહેવાય? ક્ષેત્રીય મર્યાદા. એટલે આ ક્ષેત્રવાળો બોલ છે. આમાં પાંચમા દોહરામાં ક્ષેત્રવાળો બોલ છે અને છઠ્ઠામાં છે ભાવવાળો બોલ. ભાવ એટલે ગુણ. તો એમાં કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ સુખ. તો કેવળ દર્શનમાં અનંત દર્શન, જયકુમારજી, કેવળ દર્શનમાં અનંત દર્શન, કેવળ જ્ઞાનમાં અનંત જ્ઞાન, કેવળ સુખમાં
કેવળ સુખમાં અનંત સમ્યક્ત્વ અનંત ચારિત્ર, કેમ કે સમ્યક્ત પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. ગજબની વાત છે. સુખ કહેતા શ્રદ્ધા નિર્મળ, સ્વરૂપની રમણતા નિર્મળ, નિરાકુલતા. જો આત્મ કો હિત હૈ સુખ સો સુખ આકુલતા બિન કહીએ. તો આકુળતા વિના જે હોય એને સુખ કહેવાય. આકુળતાના બે લક્ષણ, આકુળતાના બે લક્ષણ, અશ્રદ્ધા અને અચારિત્ર. શું કીધું? અશ્રદ્ધા અને અચારિત્ર. એને આપણે એમ પણ કહી શકીએ, મોહ અને ક્ષોભ એ આકુળતાના લક્ષણ છે. મોહ કહેતા અશ્રદ્ધાન, મિથ્યા શ્રદ્ધાન, અશ્રદ્ધાન, અને ક્ષોભ કહેતા કષાય, અસ્થિરતા. અને મોહના અભાવે સમ્યક્ત્વ, કષાયના અભાવે ચારિત્ર. તો દર્શન મોહનીના અભાવે સમ્યક્ત્વ, ચારિત્ર મોહનીના અભાવે દર્શન મોહનીના અભાવે સમ્યક્ત્વ, ચારિત્ર મોહનીના અભાવે ચારિત્ર, સ્વરૂપની રમણતા. અને એ સમ્યક્ત્વ અને ચારિત્ર બેઉ જ્યારે ભેગા થાય તો જે બને છે એનું નામ સુખ. એ નિરાકુળ દશા. કેટલી માર્મિક વાતો છે આ વિજયભાઈ. સેંકડો વર્ષ થયા હોય શ્રોતા બનીને સાંભળતા હોય, ટપો નહીં પડે આમાં. એટલે હું તો હજારો વાર કહું છું, શ્રોતા બનીને નહીં, એક શિષ્ય બનીને અને આત્માર્થી બનીને સાંભળો તો સમજાય. એટલે જે છઠ્ઠા દોહરામાં 3 ગુણોના નામ લીધા છે. છઠ્ઠો જે દોહરો છે ને આજનો, એમાં 3 ગુણોના નામ લીધા છે. કેવલ દંસણ નાણમય કેવલ સુખ સહાય. જો કેવળ દંસન, કેવળ દર્શન, નાણમય કેવળ જ્ઞાન, અને કેવલ સુખ, કેવળ સુખ. 3 જ આવ્યા ને. પણ આમાં ચારેય ચતુષ્ટય અંતર્ગર્ભિત છે. રત્નત્રય પણ ગર્ભિત છે, અનંત ચતુષ્ટય પણ ગર્ભિત છે. મેં હમણાં શરૂઆતમાં કીધું છે આપને. કેવળ દર્શન કહેતા અનંત દર્શન, કેવળ જ્ઞાન કહેતા અનંત જ્ઞાન, અને ઓલા કેવલ સુખમાં સમ્યક્ત અને ચારિત્ર. અને આ ત્રણેય રૂપ શક્તિ સેના વડે ધારણ કરેલ છે. એના માટે મોક્ષમાં પ્રકાશક વાંચો. અનંત વીર વડે લોકાલોકને દેખવા રૂપ અને લોકાલોકને જાણવા રૂપ શક્તિને લીધે સર્વજ્ઞતા અને સર્વદર્શિત્વપણું એને પ્રગટ થયેલું છે. આવું બધું જો લીટી અડધી પૌન એક હોય પણ એમાં મર્મ બહુ ભરેલો હોય. ચલો છેલ્લી 2 મિનિટ એક વાત કરીએ. આજે જે 5મા અને 6ઠા દોહરામાં ગુરુદેવશ્રીએ આજે અદ્ભુત અદ્ભુત આગમના સંદર્ભોની ચર્ચા કરી. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ 8 આગમ પ્રમાણો આપ્યા. વિજયભાઈ ધ્યાનથી સાંભળજો. આ રીતનો સ્વાધ્યાય હું રાત્રે કોઈ દી નથી લેતો, પણ સવારે બહુ હેવી આ આવ્યો હતો એટલે આજે લીધો. પણ એ આ 105 નંબરના બોલે તો હજી મહા હેવી કરી નાખ્યો આ વિષયને, આજની ચર્ચાને. પણ બહુ પ્રયોજનભૂત ચર્ચા છે. 8 આગમના સંદર્ભો આવ્યા શાસ્ત્રોના. સૌથી પહેલો સંદર્ભ 65મા પાને જે પ્રકરણ આવ્યો, સમસ્ત લોકાલોકને સંશય રહિત પ્રત્યક્ષ જોતા તેઓ પોતાના સ્વરૂપમાં રહે છે. તો હું પોતે કર્મોના ક્ષય માટે તે સિદ્ધોને ફરીથી નમસ્કાર કરું છું. આ 5મા દોહરામાં વાત આવી. ત્યારે ગુરુદેવશ્રીએ એક બહુ સરસ વાત કરી. જો કે હું નમસ્કાર કરું છું, સાહેબ આચાર્ય કહે છે ને ટીકાકાર,
જો કે હું નમસ્કાર કરું છું, ભલે ને મને વિકલ્પ છે, જો ગુરુદેવજી બોલે છે ભલે ને મને વિકલ્પ છે, પણ મારું લક્ષ્ય સ્વભાવ ઉપર જોર છે, ઓલા ઉપર નહીં. મારું તો મારા સ્વભાવ ઉપર જોર છે. એટલી વાત આવી તો ગુરુદેવશ્રીને ત્રીજો કળશ યાદ આવ્યો. મમ પરમ વિશુદ્ધિ, મને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ. સમય સારની વ્યાખ્યાને લીધે એવું બધું પછી બોલ્યા. એમાં બહુ સરસ કે આ ટીકાથી જ મારી શુદ્ધિ વધો, અશુદ્ધિ ટળો. કહ્યું ને કે મમ વિશુદ્ધિ ટીકા એવ, જો આ વ્યાખ્યા એવ એમ સંસ્કૃતમાં આવે છે, એમ શબ્દ છે. એનો અર્થ ટીકાના કાળમાં મારું લક્ષ્ય જે દ્રવ્ય ઉપરના જોરમાં છે એ કાળમાં શુદ્ધિ વધજો, ટીકા લખવાના કાળે નહીં. મારો જોર તો મારા સ્વભાવ પર છે. જો નહીતર ટીકા કરવાનો તો વિકલ્પ છે. ટીકાથી મારી વિશુદ્ધિ હજો અને અશુદ્ધિ ટળજો. પાઠ તો એવો જ છે. જો આમાં બોલે છે પાઠ તો એવો જ છે. ટીકાના કાળમાં મારું ઘોલન અખંડ આનંદ પ્રત્યે, પ્રભુ પ્રત્યે, એના પ્રત્યે મારું ઘોલન વધશે, એમાં અશુદ્ધિ ટળશે, શુદ્ધિ વધશે. કોઈ દી કળશ ટીકા કાઢે નહીં, સમય સાર વાંચે નહીં, તો ક્યાંથી સમજાય? હા, શાસ્ત્રની ટીકા કરવાથી જ જો બધું શુદ્ધિનું કામ થતું હોય તો શાસ્ત્ર વાંચવાથી પણ થવું જોઈએ ને. તો સમોશરણમાં જેટલા જે જાય બધા સમ્યક દૃષ્ટિ બનીને જ બહાર આવવા જોઈએ ને. સાંભળવાથી, લખવાથી, વાંચવાથી જ જો થતું હોય તો. સમયસારમાં તો ગાથા છે, શાસ્ત્ર જ્ઞાન નહીં હૈ ક્યોંકિ શાસ્ત્ર કુછ જાને નહીં. ત્યારે શું કરશો? તો એક તો આ સંદર્ભ બહુ જબરદસ્ત આવ્યો. તરત જ ગુરુદેવશ્રી બોલ્યા તદ્ગુણ લબ્ધે. આ વાત ક્યાંથી આવી? મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભ્રતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધે. જયકુમારજી સુનિए आप क्या क्या अर्थ इसका गुरुदेवश्री ने. તમારા ગુણની પ્રાપ્તિ માટે તમને હું વંદન કરું છું. મોક્ષ માર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેદતા અને વિશ્વના જ્ઞાતા. તો આ ગુણો તો તમારા છે ને, પણ વંદે તદ્ગુણ લબ્ધે, એવા તમારા જેવા ગુણોની પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું છું. તો ગુરુદેવશ્રી કહે છે તમારા ગુણની પ્રાપ્તિ માટે તમને વંદન કરું છું. એના ગુણની પ્રાપ્તિ વંદનના વિકલ્પથી થાય? પૂછે છે, વિકલ્પથી થાય? તો શ્રોતા બોલ્યા, રામજીભાઈ બાપુજી વગેરે, ગાથા તો એમ જ છે, એટલે ઓલો શ્લોક છે ને મૂળમાં એ તો એમ જ છે. તો ગુરુદેવશ્રી કહે છે પણ કઈ અપેક્ષાએ? એ જાણવું તો જોઈએ ને. એનું હૃદય શું છે? વાહ, મને આ એટલું ગમ્યું. હૃદય શું છે એ જો ને. હાર્દ શું કહે છે? હા 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 હા, એની તકરાર. જો ભગવાનને વંદન કરવાથી પણ એમના ગુણની પ્રાપ્તિ થાય. વિજયભાઈજી, પાલિતાનાની કેટલી યાત્રા કરશું તો આપણે સિદ્ધ બનશું? શિખરજીની કેટલી વંદના થશે તો સિદ્ધ થશો આપણે? માનશું ને તો થશું જ નહીં. માનશું ને તો થશું જ નહીં. હા, 49 ગામની જાત્રા, 80 ગામની જાત્રા. એક બાર વંદે જો કોઈ, તાહી નરક પશુ ગતિ નહીં હોય. પણ તાહી નરક પશુ ગતિ નહીં હોય એમ લખ્યું છે. ગતિ નહીં હોય એવું લખ્યું છે. નરક પશુ ગતિ નહીં હોય એવું લખ્યું છે. પણ મનુષ્યને દેવમાં તો તું રખડીશ જ. ભવના ભાવથી ભવ કપાય નહીં. શું કીધું? ભવના ભાવથી ભવ કપાય નહીં. ભવ જેમાં નથી, ભવના ભાવ જેવા નથી, એવા સ્વભાવે ભવ કપાય. ભવ કપાય જ. એના ભાવ ઝાઝા હોતા નથી. ભાઈ એ તો વ્યવહારના શબ્દો છે. ગુરુદેવજી બોલે છે પણ હું વંદન કરું છું અને તેના જે ગુણો મારા ચૈતન્ય છે એના ગુણ ઉપર મારું જોર અંદરથી છે. જો
ઓલા કળશની સ્ટાઇલમાં એમાં અર્થ કર્યો. એથી વંદનના કાળમાં મારું સ્વભાવ તરફનું જોર, એનાથી મને ગુણોની પ્રાપ્તિ થશે. આવું છે બધું શબ્દાર્થો બધા ફેરવી નાખે. આ બીજો દાખલો, કળશ ત્રીજો અને આ તત્વાર સુતનો મંગલાચરણ. બરાબર. હવે ત્રીજો દાખલો જે છે હું એની પણ વાત કરું. આગમનો સંદર્ભ ધવલાજીમાં એક ત્રીજો બહુ સરસ એમાં પ્રકરણ આવ્યો કે શાસ્ત્રની સ્વાધ્યાય કરતાં અસંખ્ય કર્મની નિર્જરા થાય છે. જયકુમારજી हर वक्ता बोलता है खूब ज्ञानाभ्यास करो, कर्म खिरेंगे, कर्मों की निर्जरा होगी. धवलाजी में भी लिखा हुआ है. गुरुदेव श्री उसका अर्थ करते हैं. पाठ एवो छे पण कई शैली छे ए जाणवुं जोईए ने. एक और कहे कि शास्त्रनो स्वाध्याय छे, बहारनुं ज्ञान छे, ए विकल्प छे. पुद्गलाश्रित, शब्दाश्रित, परमार्थ वचनिका की बात है. ये पुद्गलाश्रित है, शब्दाश्रित है, पराश्रित है. तो कलश टीका हवे एमां 13 नंबरनो कलश हवे आव्यो जो, એટલે આ ત્રીજો દાખલો આપ્યો. સૌથી પહેલા કળશ ટીકા. બરોબર. કળશ ટીકામાં ત્રીજા કળશની ટીકા. બીજો દાખલો આપ્યો મોક્ષ તત્વાર્થ સૂત્ર, મોક્ષ શાસ્ત્રનો, મોક્ષ માર્ગસ્ય બેતારમ નેતારમ વાળો. ત્રીજો દાખલો આપ્યો ધવલાજીનો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી કર્મોની નિર્જરા થાય, કે એવું છે જ નહીં. હવે એના જ સપોર્ટિંગમાં કળશ ટીકામાં 13 નંબરનો કળશ. એમાં શું આવે? 12 અંગમાં 12 અંગનું જ્ઞાન એ વિકલ્પ છે. એમાં એવું લખ્યું છે કોઈ એમ જાણશે કે દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ છે, તો એવું છે નહીં. આજે હું ભાષા બોલ્યો ને એ કળશની ભાષા છે. કોઈ એમ જાણશે કે દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ છે, એવું છે નહીં. એ દ્વાદશાંગમાં જ એવું લખેલું છે ભગવાન આત્માનો અનુભવ કરવો, એવું લખ્યું છે એમાં. આ એક આગમનો સંદર્ભ, બહુ અદ્ભુત સંદર્ભ એમાં આવ્યો હોય. 4 સંદર્ભ થયા. 5મો સંદર્ભ છે મોક્ષમાં પ્રકાશકમાંનો ભાવભાષણ. બહુ સરસ. ગુરુદેવશ્રી આજે તો એટલું આનંદથી ગુરુદેવશ્રી બધી વાત કરી. એ મોક્ષમાં પ્રકાશકની વાત આવી ને એના પહેલાં આમાં ગૂઢવાદ, રહસ્યવાદ, સ્વભાવવાદ એવું બધું બોલ્યા છે. આ સ્વભાવની વાત છે, આ રહસ્યની વાત છે. સ્વભાવવાદ, એ ગૂઢવાદ अन्य मतમાં હોય ને બધા. रहस्यवाद तो हिंदी साहित्य का बहुत बड़ा प्रकरण है. जयशंकर प्रसाद निराला, सूर्यकांत त्रिपाठी निराला जी, जयशंकर प्रसाद, महादेव वर्मा, सुमित्रानंदन पंत, ये 4 तो स्तंभ हैं उसके रहस्यवादी साहित्य के. બહુ અમે એવું માથું બધું ભણીને આવ્યા છે ને જયપુરથી, આખું હિન્દી સાહિત્ય. આમ અત્યારે જેટલા ચાવથી આ વાંચીએ ને વિજયભાઈ, ત્યારે આમ રહસ્યવાદી કવિતાઓ વાંચીએ આમ કડકડાટ પાણીના વહેણની જેમ. जो घनीभूत छाया थी मस्तक में स्मृति सी छाई, दुर्दिन में आंसू बनकर वह आज उमड़ने आई. मैं नीर भरी दुख की बदली, उमड़ी कल थी मिट आज चली, परिचय इतना इतिहास यही. આવી બધી રહસ્યવાદી કવિતાઓ, 1 2 4 નહીં, હજારો. પણ એમાં બધી કપોલ કલ્પિત કલ્પના સિવાય કાંઈ નહીં. રહસ્ય તો આ છે, રહસ્યવાદ તો આ છે. ખ્યાલમાં આવ્યો? એટલે એ એક વાત બહુ ગજબની વાત કરી હતી, સાહિત્યની વાત હતી, એટલે મને બહુ અંદરમાંથી આમ સ્પર્શી. નિયમસારમાં એ વાત આવેલી છે છેલ્લે, સ્વભાવવાદ અને વિભાવવાદ. તારી ખોટી માન્યતા એ બધી વિભાવવાદ છે, સ્વભાવવાદની વાત કર. બરોબર. પછીનો દાખલો છે મોક્ષમાં પ્રકાશકનો, પાના નંબર 69 ઉપર આવેલું છે. એમ ને એમ ગોઠવી દે એમ નહીં, એને અંદર ભાવમાં એનો મહાત્મ્ય આવવું જોઈએ. મને એક વાત બતાવો, હમણાં જે મેં તમને બોલ બેનશ્રીનો વચનામૃતમાંથી બોલ બતાવ્યો, અનાદિકાળથી આત્માએ જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કરેલો છે. આત્માને મુનિ છે, કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે, કોઈ પર્યાયની અપેક્ષા નથી, કેમ કે જ્ઞાયક તો
જ્ઞાયક જ છે. અથવા ઓલો બોલ લાલચંદભાઈનો, લાલુભાઈનો જે બોલ, પરને જાણવાથી આત્મા જણાતો નથી, આત્મા આત્માને જાણે એનાથી આત્મા જણાતો નથી, આત્મા આત્મા છે એનાથી આત્મા જણાય છે. બોલો એનો મહિમા આવવો જોઈએ કે નહીં? ઘરે જઈને વાંચવાનો મન થવો જોઈએ કે નહીં? કાંઈ નહીં. અહીંયા સાંભળ્યા, શાસ્ત્રોએ અહીંના અહીંયા મૂકી દીધા. યાદ રાખજો, ગુરુદેવશ્રીના શબ્દોમાં કહું છું, ઘરે શાસ્ત્ર જો ન હોય તો ઘર ઘર નથી, સ્મશાન છે. અને આજથી 1000 વર્ષો પછી પણ આ ગાદીએ જે બેસીને કહેશે એ એમ જ કહેશે, એમ જ કહેવું પડશે, જે ઘરમાં શાસ્ત્ર નથી તે ઘર ઘર નથી, સ્મશાન છે. અને છતાં સમજવું પડશે, શાસ્ત્ર વાંચવાથી ધર્મ 3 કાળમાં નહીં હસતા. બધું મહિમા લાવવો જોઈએ, ભાવભાષણ મહાત્મા આવવો જોઈએ. ટોડરમલજીએ ભાવભાષણ કીધું છે, ભાવભાષણ, ભાવ આમ છે એવું જ્ઞાન એને આવવું જોઈએ. એમને એમ વાતું ધારી લે એ તો અનંતવાર કરી છે. બોલો, આ એક મોક્ષમાં પ્રકાશકનો 5મો સંદર્ભ. 6, સમયસાર અને નિયમસાર. વંદિતુ સર્વ સિદ્ધે અને નમિવૂણ જિનમ વીરમ. કેવલી અને શુદ્ધ કેવલી માટે 2 ગાથાઓને લડાવ્યા. સમયસારમાં આમ છે, નિયમસારમાં આમ છે. આ એક બહુ ગજબનો દાખલો. સમયસાર, નિયમસાર, 2ની ગાથાઓ કોમ્બિનેશનમાં વાત કરી. 6, 7મો પ્રમાણ આવ્યો અનુભવ લક્ષ્ય પ્રતીત. શ્રીમદજીનો છંદ. એમાં અનુભવ શું, લક્ષ્ય શું અને પ્રતીતિ શું. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના સંદર્ભમાં બહુ સરસ. પ્રતીતને શ્રદ્ધામાં લીધું, લક્ષ્યને જ્ઞાનમાં લીધું અને અનુભવને જ ચારિત્ર્યમાં લીધું. એવી રીતે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના સંદર્ભમાં આ 7મો સંદર્ભ આવ્યો. અને 8મો પંચાસ્તિકાયનો 172 નંબરની ગાથા, એનો સંદર્ભ બહુ સરસ આવ્યો કે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. વીતરાગતાના સંદર્ભમાં એમાં એક વાક્ય ગુરુદેવશ્રી બહુ સરસ બોલી ગયા. ઝીણી વાતું છે ભાઈ, પરમાત્મ પ્રકાશની ઢબ જ બીજી જાતની છે. તો ઓવરઓલ આજે આપણે પરમાત્મ પ્રકાશની 6 દોહરાઓની થોડીક સામાન્ય ચર્ચા, પૂજ બહેનશ્રીના વચનામૃતમાંથી 105 નંબરનો બોલ, આત્માને તો જ્ઞાયકપણાનો જ વેશ છે, એની અપૂર્વ ચર્ચા આપણે લીધી. પરમાત્મ પ્રકાશમાં જે ગાણા ગવાય છે એનાથી જરીક 2 પગથિયા ઊંચી વાત દ્રવ્ય સ્વભાવની. અને ભાઈ શ્રી લાલચંદભાઈનો બોલ, આત્મા આત્મા છે કેમ જણાય. સરવાળો આપણો સ્વાધ્યાય એટલો જ હતો, જ્ઞાત તે તો તેજ છે, એનું નામ પરમાત્મ પ્રકાશ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.